આ ધ્યાન રાખવું જોઈએ અલગ કલમ લગાડે નહીં છે કામ ઓલી કરવી મસાલો ખાઈ મસાલો ખાઈ ઊણી નાખે ઊણ વાણી નાખે એવી રીતે નાખી દઈએ તો હાલે ને રોખોડું ઢોર ને એ કામ છે હાંજી હોય પણ હાંજી પછી એટલો ટાઈમ ન હોય કારક બનાવીએ ન કર કતર માં સીધા મોટા 9:30 થી આમ વાહિંદા લાખેલી તો 9:30 થયો ને કૈસા નીણું કરે ગમાણું ક્લીન કરે હોતી જાણી ઊણી નાખે ઊણ વાણી નાખે એવી રીતે નાખી દઈએ તો હાલે ને હેઠું પણ નાખીએ માદુણું થાય તેવા હાટું કૂસો ને ઢેગલો કરી દઈએ પછી માદળામાં નાખી દે લપટાણ થાય ને લપટાણ બહુ જ ન થાય છે લુગડાને ઠેકલો કરે તો લુગડા ધોવાના છે જ થોડી મોડીએ આ છે ને ફરા રીંગણાને શાક કરવાના હતા મસાલો બનાવે ચણાનો લોટ નાખે લે બાજરાનો નથી નાખે મરચાં હોય તો બાજરાને ન ખાય કે થોડો મીઠું કાંઈ જેમ નાખીએ એ શાકમાં ને હમણાં કહે ને અમારે રોખોડું ઢોર ને એ કામ છે ઢોરનું કરવાનું રોહાડાનું કામ કરવાનું શાક રોટલા નહીં બધી ને ગરમીનું છે ને હમણાં કંઈ નવીન કામ કરવાનું મન નથી થતું ને રાંધવાનું મન નથી થતું અટાણે બહુ ગરમી બહુ જ કરે થાય હાંજી હોય પણ હાંજી પછી એટલો ટાઈમ ન હોય કારક બનાવીએ ન કર એવું કંઈ ટાઈમ હોય તો એ પ્રમાણે કરીએ હા લહણવાળી ચટણી નાખીએ ને તો મસ્ત ટેસ્ટિંગ આવે લીંબુ હોય તો ઉતા તો ખરી જરો જોતા થોડુંક લીંબુ નીસવે નાખી લીંબુ થોડુંક નીસવે નાખી જરી ખટાઈ આવે છે ને થોડુંક તેલ નાખી દીધું હા થોડુંક તેલ થોડુંક લીંબુ નાખી દે એટલે આવે ને મસાલો છે ને બનાવવાની ખાસિયત હોય ઓલા મસાલો બને તો જ શાક ઓલામાં થાય હા મને રીંગણા ભરાઈ ગયા શાકો એથી કટકા કરે છે ને પછી ભરવાના હોય હા અને દાઈ લાવવાના રીંગણાનું શાક બનાવવાનું હા ભટોડિયા રીંગણાનું શાક ભટોડિયા રીંગણા આ ભરાઈ ગયા આમાં ને સવાણું અને લોટ અમે નાખ્યો હા થોડોક સવાળાને ટેસ્ટિંગ અસલ આવે લોટ કરતા પણ કોઈનો રીંગણા ખવાય મસાલો ખાઈ મસાલો ખાઈ લે ને તડકો મારવાનો છે આખરી માં દેરાણી વઘારીએ મસ્ત રીંગણાનું શાક હા ગેસી વઘાર કરે ને પછી ફૂલે મૂકી દે હા પછી ફૂલે મૂકી દે તો તાપને થઈ જાય હા એ તો થઈ જશે રાઈ ટુકડે છેકી દેવાનું પડે નકો મોંમાં ઉડે હા રાઈ ને જીરું બે છૂટે વધુ ત્યાં થોડોક મસાલો વધુ ને ઉપરથી નાખી દઉં હા ઉપરથી નાખી દઉં હે ને આપણને ગ્રેવી બને હા ગ્રેવી અસલ થાય ને અમારે ગ્રેવી વાળું શાક જ વધારે આવે મીડિયા ખાવા જોઈએ મસાલો નહીં હા રીંગણા ફાવી એવા કલર બદલે છે લેવામાં ને પછી થોડુંક પાણી નાખી દે મસાલો મસાલો નાખે તો તેલમાં નાખી પછી પાણી નાખી અત્યારે છે ને હમણાં અમે ઓછું નહીં જવાનું ગરમીનું શાક કરીએ પણ કારક છોડીએ કે બધાને હાલે ને તેવા હતા રીંગણાનું શાક બધાને હાલે કારક કરીએ તો હાલે
શીખવા ક્યાંથી ખાઈએ? હા શીકોડીમાં પાકલ કુંભું છે પાકલ દઉં તારી શીખલા ખાઈ એક દિવસ આવી હતી મેઠા મલક પડ્યા હતા પંખી ખેરે નાખે હેઠા પડ્યા મોટા નથી ખેરા મોટા થઈ તો ઉતારીને ભરવા તો ભરવા થાય આ પવન જ કી કલાક આવે તાલા ખેરે ગયો આ ધ્યાન રાખવું જોઈએ નક્કી તાલા ખરેલા ને નારિયેળી કાર પડે માં અમારે છે ને લીંબુ લેવા જાઉં યાક સડે તાલા ઘણું લીંબુડી ઘૂમરો મારતી આવી હમણાં ને હાક કરવાનું શરબત કરીએ ગરમીનું શરબત પીએ બધું તે હાક કરવાનું શરબત હશે હાકર ઠંડી ને હા ને પાછા બોદલ લીંબુ હોય હા ઓલા લીંબુ લે આવે રાઈસી બકાલું લેવા જાય ને તાર આણા જેવી નો મજા આવે શરબતમાં એ કોઈ શાકમાં નીમાં નાખો નીમાં હાલે ના ગદરનું પીએ તો નહીં કે ટાઠે ટાઠે લાગે હા અહીં ટાઠો પવન લાગે હા મલક છે હા આ ને પાકે એટલે તો હાવ કંઈક અલગ જ ટેસ્ટિંગ થઈ જાય કાસા નહીં તો અસલ હા કાસા કુંભા છે આમાં હે મલક ના પણ હાલી આકોન દાર ખે ના એમાં બીજી રીતના લીંબુ થાય જો આવે હા અલગ કલમ લગાડે નહીં છે કામ કાંઈ હે એક જ થડ તો એક જ છે થડ એક જ છે લીંબુડી એક છે પી દારીસ કી કલમ છે ખબર નહીં આ ડાયરેક્ટ છે જો આમાંય અલગ ફેર છે આમાંય અલગ હા કલર ઇસ કે દી લીંબુડી નો મેં ઘણી વાર ટ્રાય કરી કે આ કી આય થાતું લીંબુડી એક છે અને અલગ અલગ હા થડ એક છે પણ કી થાતું એ ખબર નહીં એ હોય અલગ અલગ લીંબુ આવે અરે કલમ લગાડેલ વધારે હોય ને હા પણ એ થાય કલમ હોય તો આખી લીંબુડીમાં હરખા આવે ને એકમાં જ કીક અલગ આવે આખા લીંબુ હા કીક અલગ જ રીતના આવે આખી અલગ અલગ જ હોય હે તો થેરી હે ને કે તોડી હે તો આ ગુંદો હા બોલો થયો આમાં ગુંદા મલક આવતો કહાઈ ગયો ને આવતો કપાઈ ગયો હિંગ હોય ઓલી કોરે કાથી લટકતી હતી કે ખરે ગઈ હે ઉપર હે ઓલી કોરા હે ઓલી કોર ભીઓ કુછ વાડીમાં ભીઓ વાડી હા ના તો વાડી હા વાડ આવે છે એમાં ભીઓ ખરે ગઈ ના મલક છે વાડ કાઢીએ ને તો ઢોર આવે તેવા હટવાઈને ઝાડવા છે થડિયા ઝાડવાના બીજું એટલું કઈ ને થડાઈને આવી છે બધા હારવાર તેવા હટણ કાઢતા ને તેમને રેખો ઢોર ન કાઢે વંડી કે થાય તો અરે થોડ કવરાવ દે રોડ ના કાંઠે અમારે 2 મિનિટ ડેલો ખુલ્લો હોય ને તો જો આ બેઠો હોય તો આપણે ગીરે આવે કેશું અમે બર્તનનું કામ કરે હમણાં એને બર્તનનું કામ લીધું હતું શું મહાનું થઈ જાય બર્તન ખાડી નાખે પછી નાખવા થાય હા પછી અમારે રોટલા યા કે જેમ ગેસી કરી નાખીએ તો રોટલા નો ગેસી થાય શું લે જોઈએ વધારે પૂરતા રોટલા એ ગેસના રોટલા ભાવે જ નહીં કોઈને ભાવે છે માટે સુલે જ કરવા પડે હાલો બપોરા કરો ફરા રીંગણાની શાક છે પછી સાય છે રોટલો છે ડુંગળી આથરો છે આજ ફરા રીંગણાની શાક કર્યું હમણાં તે દુઃખનું નહોતું ગ્રેવી વાળું કડક રોટલો રીંગણાનું શાક બપોરા કરીએ 1:30 વાગે હમણાં રાઈસે 1:30 વાગે બપોરા કરવા આવે મારે હમણાં મોડું થઈ જાય હા 1:30 વાગે છે હમણાં આ સ્કૂલનો સેલ કોને જ બહુ નકે હેવા નીકળે છે ને અમે વાંધા નથી અમે ખડેલા ને થાય ને એ પહેલાં નાખી દઈએ હા જોઈએ એ વાંકડે આવવું જ જોઈએ હજુ તો એક દી ક્લીન કરી દીધું તો કરી દીધું હજુ ખડેલા પૂગ્યા ને નાથી દેખાય
થોડાકમાં દેખાય, આખેમાં ન દેખાય કે અમારા બાવળ આડા આવે છે એ મોટા થાય ગા બાવળા નકર ઝીણકા ઝીણકા ઉતર દેખાતા. એવા અમુક ખેતર કામ કરતા ને ત્યારે મને કે અમે કે આ કામ કરતા નથી પેલા કોઈ બાવડું નતા કે આપણે ડેલે કોણ ઉભેલી ખબર પડે છે. વાહ એ ખેતરીથી દેખાતું. ખેતરીથી દેખાતું એવું કઈ ન દેખાય. બાવળાની સોસાયટી ના ડમાં અમારે શિયાળ જોડીએ થાય તે ફગાવી દઈએ. અટાણે ઓછા હોય હવારી મલક ના હોય. હવે વારે બધા હોય ને ખરેલા હોય ને અટાણે સરવા જાય તે ઈણા ન હોય, ખાલી થોડાક દૂર ફેરવું ઈણા જાય. અમારે હાહુ ને ગામમાં જવું. હા એ કાંઈ થાય ને ડેલો દેવાય નહીં, થોડીક વાર લાગે ડેલો દેવા. આજ મારે હાહુ પ્રદોષ રહ્યા શંકર ભગવાન મંદિર જાય. મહિનામાં એક ફેર આવે બે આવે મહિનામાં બે આવે મંદિર ફેરીએ તેને ખબર છે કેમ આવે. અમારા ગામનું શિવ મંદિર. હાડા પાસે ગામમાં ગયું તો પૂણાસો થયો ને તો પાછી ભાગે એવી અને ભીહું ડાણું થાય ભીહું દોરી છે. શરબત અમે ગયું ને વંદના બનાવતી હતી તે તને થેગું હતી. શરબત પીએ ને પછી ભીહું દોવાનું કામ કરી. હા કરવાનું શરબત તો વંદના અહીં બનાવે રાખ્યું એ પીએ હાલે જીતી હતી કેમ કે ગરમી ઉતરે જાય. ગરમી ઉતરે. ગરમી કેવી થાય ઓટાણે થાય. હા કરવાનું શરબત થાય ને ઠંડુ હોય થી વાંધો ન આવે. હામ તું કરે રાખીએ તે 4 જણ પીવું હોય તો પીવા થાય. કેમ કે હાલો શરબત પીવા. હા શરબત પીવા. હે હું પીવું દોવા જા. એક દોવાઈ ગઈ ને એકનું મંદલા મેં ગઈ દોવા. એવી દોવાઈ ગઈ તો પછી બીજી દોવા.